વર્ષ 2026ની જગન્નાથજીની યાત્રાની સંપૂર્ણ તૈયારીઓ તમે જોઈ રહ્યા છો। વડોદરા શહેરના રાજમાર્ગો પર આપણે અહીંયા ઊભા છે। આજના બ્લોગની અંદર રથયાત્રા 2026 બતાવીશ। તમે જોઈ રહ્યા છો બધા જ જે દર્શનાર્થીઓ આવેલા છે એમને બિલકુલ ફ્રી પાણીની સેવા, આવી ઘણી બધી સેવાઓ તમને આ રથયાત્રાની અંદર જોવા મળવાની છે। વિડીયો અંતિમ સુધી જોતા રહેજો। વડોદરા શહેરના રાજમાર્ગોના બધા જ નજારા તમને બતાવવાનો છું અને ભગવાનના રથયાત્રાની તૈયારીઓ કેવી છે એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે। આગળ જતા જો અલગ અલગ બગ્ગી પર અલગ અલગ વેશભૂષામાં ભાઈ વડોદરા શહેરના નાના નાના બાળકો આ રીતે અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ વરઘોડો નીકળવાનો છે ભગવાનનો, ત્યારે પોતપોતાની વેશભૂષાઓ કરી નાના નાના બાળકો રથયાત્રામાં સવાર થઈ રહ્યા છે બગ્ગી પર જોઈ। તો બરોબર સ્ટેશન પાસે આવી ગયા છે જ્યાં ભગવાન જગન્નાથજીનો રથ ઊભો છે। આ રહ્યો જોઈ લો। અને ભાઈ એક તરફ રંગોળી છે જો લાઈવ રંગોળી કરી રહ્યા છે ને। તો ભાઈ આ વિડીયોની અંદર સંપૂર્ણ રથયાત્રા બતાવવાના છે। અમે પહોંચી ગયા છે અહીંયા બપોરના 2:30 વાગવાના છે। વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો। તમારી જવાબદારી છે જે લોકો રથયાત્રામાં નથી પહોંચી શકતા એ લોકો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો। ભગવાન જગન્નાથજીના તમને દર્શન કરાવું। એક્ઝેક્ટ આપણે ભગવાન જગન્નાથજીના રથ પાસે પહોંચી ગયા છે। આ રથ તમે જોઈ લો અને ભાઈ લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવી પહોંચ્યા છે। જો આ વિડીયોની અંદર સંપૂર્ણ રથયાત્રા બતાવવાનો છું। વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને એ લોકો સાથે જરૂરથી શેર કરજો જે અહીંયા રથયાત્રામાં પહોંચી નથી શકતા, જેમને ભગવાન જગન્નાથજીને આપણે દર્શન કરાવવાના છે। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। भार्गव भाई जय माता निश्चितमिदं जो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी। રથયાત્રામાં અલગ અલગ બાળકો વેશભૂષાઓ ધરીને આવ્યા છે। જો રાધા કૃષ્ણની જોડી છે આ બાજુ જો છે ને। તો ભાઈ આવી રીતે અલગ અલગ રથની અંદર અલગ અલગ વેશભૂષા ધારણ કરીને બેઠા છે। આ બધી આખી લાઈન હવે વ્યવસ્થિત થઈ ગઈ છે અને બધા જે અલગ અલગ વેશભૂષાવાળા બાળકો છે એ પણ સવાર થઈ ગયા છે। તમને બતાવું ચલો। એક સુધીના આવ્યા છે જે અહીંયા રથ ઊભો છે ગંધર્વ ઢોલ તાશા, અને આ જો અલગ અલગ રથની અંદર અલગ અલગ વેશભૂષામાં બાળકો તમને ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે અહીંયા। અને જબરદસ્ત તૈયાર થયા છે। જો ભાઈ અમે બપોરના 2:30 વાગે જો તમને બધો નજારો બતાવી રહ્યા છે। જો આ ભાઈ બધી જ પબ્લિક આવી ગઈ છે, ફૂલ પબ્લિક છે જો। અને આગળ બેન્ડ બાજા અલગ અલગ વેશભૂષાઓમાં બધા જ લોકો તમને જોવા મળશે। પણ આગળ વધીએ છીએ આપણે બતાવું તમને ક્યાં સુધી છે। રથયાત્રા શરૂ થવાની છે, હજુ ટાઈમિંગ છે 2:45 વાગી ગયા છે પણ હજુ રથયાત્રા શરૂ નથી થઈ, એટલે 15-20 મિનિટનો ટાઈમ છે। તો તમને આજે બધું જ બતાવે। જ્યાં તુલસી વિતરણ થઈ રહી છે ત્યાં આવી ગયા એક સંગીતાએ પણ તુલસી લઈ લીધી છે જો, હે ને। તો ભાઈ આ રીતે તુલસી અપાય છે બધાને જો। અને ભગવાનનો વરઘોડો શરૂ થઈ ગયો છે જોઈ લો। ચાલો આ ફટાફટ આગળ વધીએ ને તો ભીડમાં પછી અંટવાઈ જવા। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો 45મો આ મહોત્સવ છે, એટલે કે 45 વર્ષથી વડોદરા શહેરની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। વડોદરા શહેરની ફૂલ પબ્લિક અહીંયા છે। આજુબાજુમાં તમને બતાવું જો આ બાજુ ભીડ જુઓ, બિલકુલ ભીડ લાગેલી છે। આ બાજુ જોઈ રહ્યા છો। બીજી તરફ સામેની સાઈડે આપણા ફોલોવર્સ પણ મળી ગયા છે જોઈ લો। હા ચાલો જય શ્રી કૃષ્ણ, મળીએ। બીજી તરફ તમે જોઈ રહ્યા છો MS યુનિવર્સિટીનો આખો જે પટ્ટો છે ફૂલ ભીડથી ભરેલો છે, એટલે ચારે બાજુ વડોદરા શહેરની પબ્લિક ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ ગઈ છે। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ગઈ છે। હવે આપણે રથ ખેંચવાના છે અને તમને દર્શન પણ કરાવવાના છે। ચાલો મારી સાથે વિડીયો શેર કરી દેજો અને જે લોકો નથી પહોંચી શકતા એમને જરૂરથી દર્શન કરાવી દેજો। ગંધર્વના ઢોલ તાશા જોઈ લો।
વડોદરા શહેરનું ખૂબ જ ફેમસ ગંધર્વ ઢોલ તાશા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ઢોલ તાશા વગાડવા આવ્યા છે. જો છે ને જોઈ લો ભાઈ. ભાઈ કેવા વાગે છે ઢોલ તાશા. જેમને પણ ગણપતિમાં બુક કરાવવું હોય કરાવી લેજો. ગંધર્વ ઢોલ તાશા ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. વડોદરા શહેરનું ખૂબ જ ફેમસ. उतरते रहो, उधर से उतरते रहो, उधर से उतरना इनको। घोड़ा गाड़ी બધું આગળ જાય, एकदम आगे हो जाएगा. हम आगे बढ़ाइए अभी, एकदम आगे. अरे बढ़ेंगे तो हटाओगे. बरोबर है सर, आगे जगह है. चावला साहब आप समझ नहीं रहे हो, उनको आगे कराइए. डीजे आगे जाए, डीजे को आगे ले. चिराग આ કમ્પ્લીટ ભગવાનના દર્શન થાય છે ને આ રથ શાંતિ ભાઈ કશું નથી થયું, કશું નથી થયું. શાંતિથી કશું નથી. કેળાનો પ્રસાદ આપે છે બધા. ચોકલેટ वो डीजे आगे बढ़ो भाई. अरे फांसी जाओ. अरे बाप रे फांसी जाओ. માસી આમના ગયા क्या वीडियो लाइव इतना वीडियो लाइव हाँ તમારે हो गया તો જો દર વર્ષની જેમ આ વખતે પણ તમને કાલા ઘોડા સુધીને આપણે આવી ગયા છે રથયાત્રામાં રથ ખેંચીને. અને ભગવાનનો રથ અહીંયા ઊભો છે કાલા ઘોડા આગળ, બરાબર. જે પણ લોકો દર્શન નથી કરી શકતા, જે લોકો નથી પહોંચી શકતા, એ લોકોને જરૂરથી મોકલજો યાર. બહુ જ મહેનત થાય છે આવા વિડીયો બનાવવામાં. ઊભા રહેવાની તક જગ્યા નહીં. તમે ભીડ તો જુઓ ચારે બાજુ. આ કાલા ઘોડા છે. મજા આવે નહીં? હા, ભગવાનના દર્શન કરીએ ને એટલે આમ આનંદ થઈ જાય. મજા આવી જાય. અને હવે પછી કામ ચાલુ થવાનું છે. ધમાધમ રીલો આપશે બધી. બહુ ઓફરો અને બહુ જોરદાર વિડીયો રીલો આવી રહ્યા છે તમારી માટે. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જે લોકો પહોંચી નથી શકતા રથયાત્રામાં, એ લોકો જોડે જરૂરથી વિડીયો શેર કરજો. અને તમે પણ દર્શન કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જયેશ એક્સપ્લોર આપણું ઇન્સ્ટાગ્રામનું નામ છે. અને યુટ્યુબ પર જયેશ વ્લોગના નામથી તમારી માટે આવા જ વ્લોગો બનાવતા હોય છે. ભગવાનનો રથ હવે વડોદરા સિટીની અંદર જઈ રહ્યો છે. અમે તમને મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.